છોટા ઉદેપુરના બોડેલી તાલુકાના રણપુર ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં દર્દીઓને સ્ટાફને શુદ્ધ ઠંડુ પાણી મળી રહે તે માટે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા બોડેલી બ્રાન્ચ દ્વારા આરો પ્લાન્ટ સાથેનું વોટર કુલર સહિતની સુવિધાઓ ભેટ આપવામાં આવી છે। સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા બોડેલી બ્રાન્ચ દ્વારા તેમના CSR અંતર્ગત રણપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને અંદાજે 2 લાખ રૂપિયાની કિંમતના આરો પ્લાન્ટ સાથેનું વોટર કુલર, લોકર્સ, પતરાનો શેડ અને કલરકામ જેવી સુવિધાઓ આપવામાં આવી હતી। લોકાર્પણ કાર્યક્રમ સંત શ્રી રમેતી રામ મહારાજ, સરપંચ હિતલબેન રાઠવા, અગ્રણી પ્રકાશ રાઠવા, નવીનભાઈ રાઠવા તેમજ ગ્રામજનોની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે બેંકના અધિકારીઓએ જણાવ્યું હતું કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા અગાઉ પણ બોડેલી તાલુકાની વિવિધ શાળાઓમાં રિપેરિંગ કામ, કલર કામ, સેનિટરી પેડ, ડિસ્ટ્રોય મશીન અને આરો પ્લાન્ટ જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે। જિલ્લા આરોગ્ય અધિકારી ભરતભાઈ ચૌહાણે બેંકના આ યોગદાનને બિરદાવી તેમનો આભાર વ્યક્ત કર્યો હતો। આજે આપણે રણપુર જૂથ ગ્રામ પંચાયત એટલે ગ્રામ પંચાયત ખાતે જે આરોગ્ય સબ સેન્ટર છે એની અંદર SBI ની મદદથી અંડર CSR પ્રોજેક્ટ આપણને લગભગ 2 લાખ જેટલી એમણે આપણે રિનોવેશનની કામગીરીમાં આપણને સપોર્ટ કર્યો છે અને એની અંદર શેડ છે, કબોર્ડ છે અને સાથે સાથે કુલર જેવી આપણને વ્યવસ્થા ઊભી કરી આપી છે। એના માટે જિલ્લા પંચાયત આરોગ્ય શાખા વતી અમે એમના ખૂબ ખૂબ આભારી છીએ અને આ જ રીતનો સપોર્ટ આપણને આવનારા સમયમાં પણ SBI तरफથી CSR હેઠળ આપણને મળતો રહે એવી હું એમને વિનંતી કરું છું। आज हमने रणपुर आरोग्य सेंटर पे रिपेयरिंग, रिनोवेशन, वाटर कूलर, शेड वगैरह का बैंक की SBI बैंक की CSR एक्टिविटी की तरफ ये किया है। इससे पहले भी हमने जो बोडेली तालुका में 4 स्कूलों में रिपेयरिंग, रिनोवेशन और पानी वाटर कूलर का आयोजन किया था। साथ ही साथ हमने कम से कम भी 20 स्कूलों में सैनिटरी पैड विथ डिस्ट्रॉय जो गर्ल्स के लिए ज़रूरत होती है वो स्कूलों में हमने इंस्टॉल करवाया था। आगे भी हम इस तरह की एक्टिविटी निरंतर कंटिन्यू रखेंगे और आगे भी जो हमसे बन पड़ेगा उतना हम आगे की कोशिश करते रहेंगे और इस तरह का कार्यक्रम आयोजन करते रहेंगे।